અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં ધૂળેટીને દિવસે થયેલી હિંસક ઘટનામાં પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. વાવેરા રોડ પર બે જૂથો વચ્ચે થયેલી બોલાચાલી હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં એક મહિલા સહિત 5 વ્યક્તિઓ ઘાયલ થયા હતા અને એક બાઇક સળગાવી દેવામાં આવી હતી. પ્રથમ ફરિયાદ જસીબેન શાંતિભાઈ ચૌહાણે નોંધાવી હતી કે તેમના જણાવ્યા અનુસાર તેમના પુત્ર સાથે બાઇક પર ઘરે જતા સમયે ભાવેશ ઉર્ફે મલ, ઉત્તમ શંકરભાઈ, ભરત ચૌહાણ સહિત 6 વ્યક્તિઓએ તેમના પર હુમલો કર્યો હતો. આરોપીઓએ પાઇપથી માર માર્યો અને પથ્થરમારો કર્યો હતો. ઉપરાંત ₹20,000ની કિંમતનું બાઇક સળગાવી દીધું હતું. સામા પક્ષે ઉત્તમ શંકરભાઈ ઝાપડિયાએ રવિ શાંતિભાઈ ચૌહાણ, કૃણાલ શાંતિભાઈ ચૌહાણ, શિવરાજ બાબુભાઈ કોટીલા સહિત 6 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી. તેમના જણાવ્યા અનુસાર વડલી રોડ પર ઊભા હતા ત્યારે આરોપીઓએ સરનામું પૂછવાને બહાને હુમલો કર્યો હતો. અમરેલી એસપી અને એએસપીના આદેશ બાદ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી છે. ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું છે. પોલીસની આ કડક કાર્યવાહીથી શહેરના અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.